જો અમારે આદિવાસીઓ આવી રીતે હોલિકા પૂજન કરે છે. જો રડે છે હોય એને ઢેબરા બનાવવાની આળસ આવે તે રડી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને દોસ્તો? અમે પણ મજામાં જ છે. આજે છે હોળી, તો બધાને હેપી હોળી. અમારે આજે મનાવે છે હોળી ને જો પિચકારી લાવ્યો ને કલર રમે. અહીંયા જો આ ભાઈ હું રમે પિચકારી રમે. ભૂરા માટે કંઈ નથી લાયા ને અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે બનાવવાના છીએ ભજીયા ને ઢેબરા. અમારે આદિવાસી છે ને પહેલેથી ઢેબરા ને એ હોળીના દિવસે સ્પેશિયલ બનાવે. તો જો અત્યારે આપણે પણ બનાવવા માંડી ગયા છે. આ જો દોસ્તો આપણે બધું બનાવવાનું તૈયાર કરી નાખ્યું છે. આપણે બનાવવાના છે ઘઉંના થેપલા અને ભજીયા. બે વસ્તુ બનાવવાનું છે તો આપણે તો બનાવીએ. જે આપણે મળે અમારે હોળીનો તહેવાર આવ્યો એટલે હવે ભજીયા ને બધું બનાવવું પડે. તમારે કેમ કરતા હોય કમેન્ટ કરી નાખજો. અમારે થેપલા બનાવવાનું ચાલુ છે અત્યારે. તો પાસ બધી લોટ વાળે થાય એને ખબર જ નથી કેવી છે. દેખ લો એકવાર હજુ. ચાલો બનાવવાનું ચાલુ જ છે. એક બાજુ ગોળ ઓગાળે છે ત્યાં સુધી લોટ બાંધ લે, પછી તમને બનાવીને પછી તમને દેખાડું. દોસ્તો આપણે ફાઇનલી લોટ બંધાઈ ગયો ને આ જો ફટાફટ વણવા માટે આ લોકો એ મોટો થાળો લઈને એની ઉપર મંડી પડી જાય. ખાલી જોઈ લો તમે. હોય અહીંયા થાળી ઉપર મેલીને અહીંયા પાટલી નાની પડે એટલે આવડો મોટો લીધો. અને પાછા છે ને નાના પૂરિયા કરવાના, ઢેબરા કરવાના. એટલે કાપવા સારું પાછા કંઈક ને કંઈક ઉપાય કરતા હોય. જોઈ લો ઓલી ખાલી ખાંડણી લીરા છે એને અહીંયા પાછા ઢેબરા નાના કરી દે. એટલે કટિંગ કરવાના ગોળ કટિંગ કરી દે. કરી બતાવજો. ચાલો કરીને બતાવી દઈએ. આવડું આપણે મોટો રોટલો બનાવી નાખીએ. મોટો નાખવાનો નથી, આના નાના બનાવવાના છે. કમેન્ટ કરી નાખજો જરા. કપાય નહીં, કપાય એવું હોય. હાલો આપણે નાખીએ. ગરમ તેલ મસ્ત થઈ ગયું. અમારે ચૂલા ઉપર એટલું બધું ધુમાડો છે કે વાત હું નજીક બેઠો ને મારી નાખું રડી રહ્યો એમ જ લાગે. અને આ લોકો કેમ રોટલા બનાવે ને કંઈ ખબર નથી પડતી. અહીંયા છે ઓલું વાદી બળે ને અહીંયા પગે ગરમા ગરમ થઈ જાય, કંઈ ખબર જ નહીં પડે. જો આપણે તેલ પણ મસ્ત ગરમ થઈ ગયું ને આ જો ઝારો તમારો એટલો મોટો કયો. હા ઝારો જોઈ લો. ખાલી ઝારો બતાડે આવડો મોટો. હા આપણે ઝારો ફૂટી ગયેલો ને ત્યાં ભાઈ છે ને તમારો કંઈક ને કંઈક જુગાડ કરતો એટલે આ ઓલું પંપનું આવે ને એ ગોઠવી તમારે ઝારો જોવો ખાલી. કોઈ નહીં, એકદમ આપણને ગરમ પણ નહીં લાગે એટલે સેટી દઈને ઝારો કાઢો. ખાલી મસ્ત મજાના ગોળ ઘટ બની ગયા. હાય ખાવાનું મન થઈ જાય. ચાલો ખાવા બધાય આવી જાજો કે. ચાલો તમને બનતા જાય ને તમે બનાવીને બધું બતાડું કેટલા અમે બનાવીએ ને અમારે આંચ પડતા હતા બધું સાફ થઈ જાય એટલે અમે ખાઈ જાય પાછા ઉકળેલા અમો એવા. દોસ્તો આ ઢેબરાની બને એમ કરીને રડી હતી ભાળી લઈ. રડતી નથી હો, બહુ વધુ માળું આવે છે ગાઈસ. દોઈ દો. જો રડે છે હોય એને ઢેબરા બનાવવાની આળસ આવે તે રડી રહી. કોઈ દી મને આળસ નહીં આવે હો ભાઈ. તો ચાલો બનાવવા કેમ તોય બનાવે. આપણે પણ હવે કામે લાગી જાય. એ બનાવશે રોટલા ઘડે ને આપણે લઈ લીધો છે ચારો લઈ લીધો ને હવે આપણે કાઢવાનું છે. ચાલો મદદ કરીએ થોડીક. દોસ્તો ફાઇનલી આપણે ઢેબરા બનાવી દીધા અને જોઈ લો આપણે મસ્ત મજાનો ડુંગળો બનાવી દીધો. આ જો ઢેબરા બનાવનારી. અને અહીંયા મેં બનાવ્યા છે શક્કરપારા ગમલા લોટના. શક્કરપારા તમે શક્કરપારા પાડી દીજો. મસ્ત શક્કરપારા. અમારી ચેનલ ને શક્કરપારા પાડી નાખજો. ભૂલતા નહીં શક્કરપારા અને શક્કરપારા જો પાડી નાખજો. લાઈક સબસ્ક્રાઇબ. દોસ્તો આપણે ભજીયા બની રહ્યા છે. આ જો ખાલી મરચા
મોટા મરચાના ભજીયા અને આ છે આપણે અમતા છોકરા બીજા બનાવીને બધા મૂકી દીધા. ગમના ભજીયા ને ગમના થેપલા ને એ બધું બનાવીને મૂકી દીધું. અમારે ગુજરાતીમાં પૂડિયા બનાવીને મેં દીધા. થેપલા ને પૂડિયા ને આ છે આપણા અમારે હોળી બાકી હોય ને તે પૂંજા વગર મોંમાં નાખવાની, પણ આને ખાવું જ ઉતાવળ એટલે ખાવા જોઈએ. ખાવાનું નહીં, આપણે કશું ખાવાનું ન. આપણે છે ને હોળીનો એકવાર પૂજી દઈએ. હોળી બાળે એને પૂંજી દેવાય, પછી 1 મહિનો દાંડો રોપતા હોય ને 1 મહિનો નહીં ખવાય. એના બાદ પછી ખાવાનું ચાલુ કરવાનું. નારિયેળ બારિયેળ ફોડીને પછી ચાલુ કરવાનું હોય. આપણે નારિયેળ પણ ફોડવાનું છે, તમને બતાવીશું. નારિયેળ ફોડવાનું છે, પછી એની બાદ આ બધું પૂજવાનું છે, થોડું થોડું નાખવાનું છે, પછી ખાવાનું છે. જો આ મસ્ત મજાના ભજીયા બને છે. પછી આના આખા મરચાના બનાવવાના છે. એના બાદ પછી ચટણી બનાવવાની છે. પછી આપણે રોટલા બનાવવાના છે. બધું ઘણું બનાવવાનું છે. અમુક માણસોને રોટલા ભાવે, ભજીયા નથી ભાવતા. મારા માણસ ઓછા ખાતા. ચાલો બનાવીએ. હજુ આમ લગભગ 8-9 વાગી જાય. ચાલો દોસ્તો, હવે આપણે હોળિકા પૂજન કરીએ. હોલિકા પૂજન કરી દેવું છે. હવે હોળીને પૂંજી દઈએ એટલે જોઈ લો. માટે છે ને એક મેં નારિયેળ મારા માટે ફોડવા લઈ લીધું, અને ભૂંગળા, અને અમે પૂડિયા બનાવી, અને ભજીયા, અને આવું લગડી. ચાલો બધું લઈ લીધું છે. હવે આપણે જ્યાં સૂર્ય હોય ને એ બાજુ આપણે પૂંજવાનું હોય. જોઈ લો બાપા બેઠા હે. बापा का नाम समझे हम थोड़ा इन उबो बा आने दीजिए हमारे ना सारा हमारा तेरे को खाना हमने बोलो लेके तो मैं हेम रख के वो थोड़ा करो એમ કા એમ નથી ફોડ ગયું. એ કઈનો કલાક થઈ જતો. પહેલા આંધી આવી રહ્યા. કેમ રે બેટા? એમ ના સેટી રે. ફોડ જોરતા માર. દેખાય કે પોતાની वेले को ना आवेला ए वेले को ना आवेला हो कसाट मत करे. देखने वेले को ना आवेला. ચાલો હવે પૂંજાઈ ગયું. હવે ખાવાનું ચાલુ કરી દેવું છે. ચાલો દોસ્તો, આપણે ખાઈને કમ્પ્લીટ થરાઈ ગયા અને બધા નીંદર આવી ગઈ. અત્યારે 10 વાગવા આવી ગયા. જોઈ લો આપણે હોવા રહી ગયા ને પ્રિન્સ ને આ બધા હોવા લાગ્યા છે. જોઈ લો. તો ચાલો આપણે હોઈએ, મળીએ એક નવા બ્લોગમાં.